ભગવાનના સ્વરૂપમાં જોડાવું એટલે કે ભગવાનની સ્મૃતિ રાખવી, ભગવાનને સંભાળવા, અને ભગવાનને સંભાળવા હોય તો બીજાને વિસારવા જરૂરી છે. બીજાને વિસાર્યા વિના ભગવાન સંભાળી શકાય નહીં, અને ભગવાનને સંભાળ્યા વિના બીજાને વિસારી શકાય નહીં. બીજામાં એક ભગવાન સિવાય ને ભગવાનના મુક્તો સંતો સિવાય બધું જ આવી ગયું સમજવાનું. આપણી સૌથી વધારે સ્મૃતિને, આપણા આત્માની વૃત્તિઓને જો કોઈ રોકી રાખી હોય તો એ છે આ માઇક, આપણે પોતાનો માનેલો દેહ. એમાં આપણી બહુધા વૃત્તિઓ ખવાઈ ગઈ છે, રોકાઈ ગઈ છે, અટવાઈ ગઈ છે, ફસાઈ ગઈ છે, બંધાઈ ગઈ છે અને ગંધાઈ ગઈ છે. એ આપણા આત્માના ધર્મભૂત જ્ઞાનરૂપ જે આપણી વૃત્તિઓ છે કે જે ખરેખર ભગવાનમાં રાખવાની છે, ભગવાન એના માલિક છે, એ વૃત્તિને જો ભગવાદાકારે કરીએ તો ભગવાનની મૂર્તિનો અનુભવ થાય ને ભગવાનનું સુખ આવે. પણ દેહાકારે થઈ પડેલી વૃત્તિઓમાં હવે આપણે બદલાવ લાવીને ભગવદાકારે કરવા સમર્થ નથી રહ્યા. એનું કારણ એ છે કે એ વૃત્તિઓ દેહાકાર છે એને ત્યાંથી કાઢીને ભગવદાકાર કરવાનું કામ બહુ કઠણ છે, અઘરું છે, મહેનત માગે એવું છે, સમય માગે એવું છે. ખરેખર આ સુરવીર થઈને આપણે દેહાદિકનો નિષેધ કરીએ કે મારે દેહ છે જ નહીં, હું તો નિરાકાર બ્રહ્મ ચિદાકાશ છું અને મારે વિશે મહારાજની મૂર્તિ રહી છે, મારે આ આકાર માઇક છે જ નહીં, હું તો મહારાજને રહ્યાનું ધામ છું. એવા હજારો અબજો વિચારો કરકર જ કરીએ ત્યારે દેહમાંથી નીકળાય અને વૃત્તિ ભગવાન ભેગી ભળે. થોડું કઠણ કામ તો છે, પણ રોજ કરવા માંડીએ તો ભગવાનની દયા થાય અને એમાં આપણે સફળતા મળે ને મળે.